એટલે આ ચો જઈ ગધી ઘેર મળીશ કે ફરાર થઈ જઈ કોક ને લઈને? અરે તમારી ઠાઠરી બંધાય, મારી માં ઓછું ફાટવાનું કરો કે ઓછું ફાટવાનું કરો, પણ તમે મારા બાપની વહુ પછી ઓછું બોલો કે હું કરતો તો કયો? ઓય નહીં લ્યા, જો ઓરી આવી એટલે જેમ આયા બધા એટલે એની ભાગદોડ બધી. અલી હવલી મારા ભત્રીજા છોકરાનું જેમ છે તે હું તો જોરદાર ખરીદીમાં ભરાઈશું કે. ઓહો ગધી બોલો તો એ રીતે છે જોણા, તોલે તોલા હોનું લઈ લીધું હોય. હાસ તો લઈ જ લીધું છે, ની મહુ ના હોય છે ના હોય લી હાચે માં લઈ લીધું છે. હું લીધું કે છે મને? જો ભત્રીજા છોકરા માટે ઓમ લીધો છે, પછી ઓમમાં નાખવાની જે ચેન આવે ને હોનાની એ લીધી છે, પછી મારા ભત્રીજા માટે હોનાની વેટી લીધી, પછી ભત્રીજાની વહુ માટે હોનાની ચેન લીધી. ઓહો આટલું બધું લીએ જેમમાં? અને એટલું જ થોડું 12 જોડી કપડો એ ટેનિયા માટે ને 2 જોડી કપડો એનો મા બાપ માટે. ઓહો મારી વેવન જેમમાં લગન જેટલો ખર્ચો કરી નાખ્યો છે, ચોય ખાતર બાતર પાડી શકું હું? અરે ગધી હું ભોડાનું ખાતર કાઢ્યું છે. નાના ભત્રીજા માટે આપણે આટલું ના કરીએ કે ચલો આપણે મોને ભત્રીજો ના માગ, પણ જેનો જેમ છે ટેનિયું તો માગક નહીં આપણા જોડે. નાના તું જ કે માગક નહીં? ના વાત તો તારી લાખ રૂપિયાની છો. તાણ પાસે હારું હેડ હું પાસે આયા, હજી તો મારે 5 કિલો હીરો લેવાનું બાકી છે, એ લેવો પર હે. પછી હું આય જેમ પછી તાર જોડે બેહવા હો ને આવજે. ભત્રીજાના છોકરાના જેમમાં આટલો બધો ખર્ચો કરી નાખ્યો છે, તો મારા ભત્રીજાનો જ જેમ છે. હું જમીન હોને ના મટી દઉં. આવા દેવો ઘેર ગમે તે થઈ જાય, મારા ભત્રીજાને 12 તોલા હોનું ચરહે એટલે ચરહે. પછી ભલે મારે ઘેર ઓળીના ભરકા થતા 12 તોલા હોનું ચરાવવાનું જ છે. આ વખત મારે ભલે ધોણી લાવવાના ફોફા હોય, પણ ઓળી પહેલા પડોશીના ઘરમાં ઓળીના ભરકા કરાવવાની મજા જ કોક અલગ છે. હવે ઓળીના ભરકા થઈ જોવાની મજા આવી જાય.